વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના જેતડા હાઈવે પર જાડા ગામ નજીક આજે વહેલી સવારે પશુઓ ભરેલ પિકઅપ ડાલુ અકસ્માતમાં પલટી મારતા અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માત બાદ વાહનમાં ભરેલા મૂંગા પશુઓની હાલત દયનીય બની ગઈ હતી। જો કે સ્થાનિક લોકો અને ગૌસેવકોની ઝડપી કામગીરીથી પશુઓને સહી સલામત બચાવી લેવામાં આવ્યા હતા। પ્રાપ્ત વિગતો મુજબ અજાણ કારણસર પિકઅપ ડાલુ નિયંત્રણ ગુમાવી રસ્તા પર પલટી મારી ગયું હતું। અકસ્માત થતાં જ આજુબાજુના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વાહનમાં ભરેલા પશુઓ ચીસો પાડતા જોવા મળ્યા હતા। સ્થાનિકોએ તરત જ ગૌસેવકોને જાણ કરી હતી। ગૌસેવકો સ્થળે પહોંચી પશુઓને બહાર નીકાળવાની કામગીરી શરૂ કરી હતી। આ દરમિયાન અકસ્માત સર્જનાર પિકઅપ ડાલાનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ચાલકના ફરાર થવાથી અનેક શંકા ઉઠી રહી છે। ખાસ કરીને પ્રશ્ન એ ઊભો થયો છે કે પશુઓને ગાડીમાં ભરીને ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા? શું દિયોદર તાલુકામાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરી ચાલી રહી છે? આવા પ્રશ્નોએ ઘટનાને વધુ ગંભીર બનાવી દીધી છે। ગૌસેવકો દ્વારા બચાવવામાં આવેલા તમામ પશુઓને નજીકની ગૌશાળામાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર અને દેખભાળની વ્યવસ્થા કરવામાં આવી છે। પશુઓને કોઈ ગંભીર ઈજા ન થઈ હોવાની માહિતી મળી છે, જોકે કેટલાક પશુઓને હળવી ઈજાઓ પહોંચી છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા ફરાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે, તેમજ પશુઓના પરિવહન સંબંધિત દસ્તાવેજો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। શું ઘટના મળી છે? ઘટનામાં એવું છે કે આ દિયોદરની બાજુમાં ઝાડા છે, કોતરવાડા રોડ, ત્યાં આગળ એક પિકઅપ ડાલુ પશુ ભરી અને કતલખાને જતું હતું અને પલટી ખાઈ ગયેલું છે અને 2 જીવો બચી ગયેલા છે। આજુબાજુમાં અહીંયા 30 થી 40 જેટલા પિકઅપ ડાલાઓ છે, જેમનો રાત્રિ દરમિયાન પશુની તસ્કરી કરવી અને એમને કતલખાને લઈ જવા આ દરરોજનું એમનો સરેરાશ ચાલુ જ છે। અત્યારે પણ માહિતી મળી અહીંયા ઝાડાની બાજુમાં કોતરવાડા 3 રસ્તા પડે છે, ત્યાં આગળ એક પશુ ભરેલું કતલખાને જતું ડાલુ પલટી ખાઈ ગયેલું છે। તમને જાણ થતાં તાત્કાલિક અમે પોલીસને જાણ કરી અને ઘટના સ્થળ ઉપર આવેલા છીએ। અત્યારે 2 જીવ બચી ગયેલા છે અને બાજુમાં દેખાય જ છે જે ડાલુ પિકઅપ ડાલુ છે પલટી ખાઈ ગયેલું છે।